વેલકમ બેક. ઇન્ફોસિટી ક્લબ એન્ડ રિસોર્ટની ઝાયકા રેસ્ટોરન્ટમાં ગ્રીન અને ગોલ્ડન કલરનું ઇન્ટિરિયર એકદમ ફ્રેશ લુક આપે છે ને સાથે સાથે એનું આઉટડોર કેટરિંગ પણ ખૂબ જ વખણાય છે. પણ અત્યારે સમય થઈ ગયો છે નેક્સ્ટ વાનગી શીખવાનો. મળી લઈએ માટે शेफ ने. शेफ अब नेक्स्ट रेसिपी कौन सी सिखाने वाले हो? पनीर पटियाला सीखेंगे. इस एक सब्जी है, सब्जी का नाम है पनीर पटियाला जी. ये सीखेंगे हम आपको. कहाँ की है ये रेसिपी? ये पंजाब की रेसिपी है. हाँ, उसका नाम से ही लग रहा है पनीर पटियाला नाम है, इसलिए कौन कौन से इंग्रेडिएंट्स चाहिए? इसमें पनीर चाहिए और बटर चाहिए, क्रीम चाहिए, लहसुन, आदू, टमाटर, हरी मिर्ची. शुरू कर दे बनाना शुरू. जी. इसमें पहले ऑयल डालेंगे, तेल जी 2 चम्मच. સૌથી પહેલા 2 ચમચી તેલ લઈએ છીએ. आधा चम्मच जीरा, आधा चम्मच लहसुन डाल दें इसमें. जी. ઝીણું સમારેલું લસણ અડધી ચમચી. आदू आधी चम्मच, आदू. मिर्ची अर्धी चम्मच. ઝીણા સમારેલા લીલા મરચાં અડધી ચમચી. प्याज डाल दे 2 चम्मच. ઝીણી સમારેલી ડુંગળી 2 ચમચી. टमाटर डाल ले 1 चम्मच. इसको थोड़ा ब्राउन करके ग्रेवी डाल देंगे. કાંદા અને ટામેટા સંતળાઈ જાય એટલે પછી ગ્રેવી લઈએ છે. ये ग्रेवी ગ્રેવી શેની બનેલી છે? प्याज, टमाटर, लहसुन, आदू. કેટલી લઈએ છે ગ્રેવી? ये ग्रेवी 250 ग्राम है. 250 ગ્રામ ગ્રેવી લઈએ છે. એટલે જો પ્રી પ્રિપેરેશનમાં ગ્રેવી તૈયાર હોય તો અગેન સબ્જી બહુ જ જલ્દી રેડી થઈ જાય છે. इसमें फिर स्टार्टिंग मसाला भी, नमक, સ્વાદ મુજબ મીઠું, और मिर्ची पाउडर, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, धाना जीरू, હાફ ટીસ્પૂન ધાણા જીરું પાવડર, गरम मसाला हाफ टीस्पून, હાફ ટીસ્પૂન ગરમ મસાલો, इसमें हम पनीर डाल दे छीने ली. કેટલું લઈએ છીએ પનીર? पनीर ये 10 ग्राम है. છીણેલું પનીર લઈએ છે 10 ગ્રામ. પનીર પટિયાલા નામ છે એટલે પનીર તો હોય જ. इसमें 2 चम्मच हम क्रीम डाल दे. જી 2 ટીસ્પૂન ક્રીમ લઈએ છે. बटर डाल दें हम 1 चम्मच. जी 1 टीस्पून बटर. ये धनिया है 1 चम्मच. 1 चमची ઝીણી સમારેલી કોથમીર. इसको कटिंग करके इसमें हम मिला देंगे. આ શું છે? ये पापड़ का ये रोल है. પાપડનો રોલ તૈયાર કરેલો છે. કેવી રીતે તૈયાર કર્યો છે? इसके अंदर ग्रेटर पनीर है जी और चटनी, ग्रीन चटनी है. जी शूटिंग मसाला में चाट मसाला है, नमक है, सब मसाला मिक्स करके इसके अंदर फोल्डिंग किया है. એટલે પનીર અને લીલી ચટણીને મિક્સ કરી પાપડને સ્ટફ કર્યું છે. પછી આઈ થિંક પાપડને તળી લીધો છે અને એનો રોલ કરીને તૈયાર કર્યો છે એટલે પાપડ રોલ તૈયાર થઈ જાય છે. જી रेडी पनीर पटियाला. છીણેલા પનીરથી ને ગાર્નિશ કર્યું છે. છીણેલું પનીર, ટમેટો સ્લાઈસ અને કોથમીરથી ગાર્નિશ કરીએ છીએ. रेडी पनीर पटियाला. જોઈને મોંમાં પાણી આવી જાય એવી સરસ મજાની સબ્જી પનીર પટિયાલા સર્વ કરવા માટે તૈયાર છે. પનીર પટિયાલા બનાવવા માટે જોઈશે તેલ 2 ચમચી, જીરું અડધી ચમચી, ઝીણું સમારેલું લસણ અડધી ચમચી, ઝીણું સમારેલું આદુ અડધી ચમચી, ઝીણા સમારેલા લીલા મરચાં અડધી ચમચી, ઝીણી સમારેલી ડુંગળી 2 ચમચી,
ઝીણા સમારેલા ટામેટા 1 ચમચી, તૈયાર કરેલ ટામેટા, આદુ, લસણ, ડુંગળીની ગ્રેવી 250 ગ્રામ, મીઠું સ્વાદ મુજબ, લાલ મરચું પાવડર અડધી ચમચી, હળદર અડધી ચમચી, દાણા જીરું અડધી ચમચી, ગરમ મસાલો અડધી ચમચી, છીણેલું પનીર 10 ગ્રામ, ક્રીમ 2 ચમચી, બટર 1 ટીસ્પૂન, ઝીણી સમારેલી કોથમીર 1 ચમચી. પાપડ રોલ બનાવવા માટે પાપડ 1 નંગ, છીણેલું પનીર, ફુદીના કોથમીરની ગ્રીન ચટણી, ચાટ મસાલો, મીઠું. ગાર્નિશિંગ માટે છીણેલું પનીર, ટામેટાની સ્લાઇસ અને કોથમીર. પનીર પટિયાલા બનાવવા માટેની રીત: સૌપ્રથમ એક પેનમાં તેલ લઈ તેમાં જીરું નાખો. જીરું તતડી જાય એટલે તેમાં ઝીણું સમારેલું લસણ, ઝીણું સમારેલું આદુ, ઝીણા સમારેલા લીલા મરચાં, ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા ટામેટા લઈ બ્રાઉન રંગનું થાય એટલે તેમાં તૈયાર કરેલી ગ્રેવી લઈ બરાબર મિક્સ કરો. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, છીણેલું પનીર અને ક્રીમ નાખી 5 થી 10 મિનિટ કૂક થવા દો. ત્યારબાદ તેમાં બટર, ઝીણી સમારેલી કોથમીર નાખી મિક્સ કરો. હવે તૈયાર કરેલ પાપડ રોલના પીસીસ કરી લો. તેને તૈયાર કરેલ ગ્રેવીમાં નાખી હલાવી લો. શાક તૈયાર થઈ જાય એટલે સર્વિંગ બાઉલમાં કાઢી ઉપર છીણેલું પનીર ભભરાવી ટામેટાની સ્લાઇસ અને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે પનીર પટિયાલા. અહીંયા ઘણી વખત અમે લોકો આવીએ છીએ અહીંયા એટલીસ્ટ ખાસ કરીને તો બાળકોને લઈને આવું વધારે ગમે છે કેમ કે અહીંયા પાછળ સ્વિમિંગ પૂલ છે, गार्डन છે સારું, છોકરાઓને મજા આવે છે. मुझे पंजाबी डिशेस बहुत पसंद है, इसके लिए मैं यहाँ जायका रेस्टोरेंट में इन्फोसिटी के जायका रेस्टोरेंट में बार बार आती हूँ और यहाँ की मुझे स्पेशली पंजाबी पनीर डिशेस बहुत पसंद है. जब भी मैं खाती हूँ मुझे अपने पंजाब की याद आ जाती है, इसलिए मैं बार बार यहाँ पर अपनी फैमिली के साथ आती हूँ. ઇન્ફોસિટી ક્લબ એન્ડ રિસોર્ટ રહેવા, ખાવા અને મનોરંજન માટે બેસ્ટ છે. હું અહીંથી વિદાય લઈશ, પણ સ્ટુડિયોમાં સ્પેશિયલ વીક વાનગી તમારી રાહ જોઈએ છે આફ્ટર